માટલાના હાથમાં પૈસા આવે તે હાસા કહેવાય. ઓહો. તો નકર તો કાસા જ કહેવાય. માટી બનાવીએ, હા પછી પીંડલા વાળીએ, હા એને પછી અમારે એને કલર કરવાનો, હા માથે ઘાટવાના હોય એટલે પાલિશ કરવાની. હું આ માટલા બનાવું હા. ચાકડા ઉપર, હું આ ટીપ્પાના. જો હવે છે ને ભાઈ છૂટાછેડા કરે, પેલા કઈ છૂટાછેડા કરતા નહીં. હા પેલા અટાણે બધી રિવાજ નીહરા, બધી છૂટાછેડા ના ને કોઈ ગમતા નથી ને જોવાના ને. પેલા તમારી હું કઈ નતું હોય ઉપડક બેસી જા. નહીં વાંધો નહીં, ઉપડક બેહો તે વાંધો નહીં. પાણી વાર જ કરો એટલે હું છૂટે ઘૂસરે. ભણ્યા હોય તો અટાણે તો હું ક્યાં ને ક્યાં પગે પડાવે. શું બનત તો તમે, શું સપનું હતું તો, શું બનવાની ઈચ્છા થત તો તમને? કલેક્ટર બને. વાહ, શું કહો છો કાકા, શું બનત? શું બનત? તો ઈ કલેક્ટર બને જ ને ભણેલા જ તો. હા, ભણેલા હોત તો કલેક્ટર બનત. આ અત્યારે માટલા બનાવવું છે. થાક તો લાગે પણ હવે કરવું તો પડે, બાપ દાદા નો ધંધો છે આપણે. માટીનો બનેલો માણસ માટીમાંથી જ જન્મતો હોય છે અને અંતે માટી બનીને જ વિખાઈ જતો હોય છે અને તેનું જીવન માટી સાથે જ જોડાયેલું હોય છે. હાલ આપણે જોઈએ તો અત્યારે આપણે ગીર સોમનાથ જિલ્લાના અત્યારે બાદલપરા ગામમાં છીએ. સવારનો સમય છે, સૂરજનારાયણ હજુ તો ઉગ્યા છે અને તમે જોઈ શકો છો અત્યારે જે આપણે કહી શકાય કે જે માટલું બની રહ્યું છે, આ માટી છે કે જેમાંથી આ માટલા બનતા હોય છે. આજકાલ તો કદાચ આપણે આ સંસ્કૃતિને ભૂલી ગયા છીએ, આ વારસાને ભૂલી ગયા છીએ, પરંતુ આજે પણ અનેક ગામડાઓ છે, અનેક લોકો છે જેમને આ સંસ્કૃતિને, આ વારસાને જાળવી રાખ્યો છે. ત્યારે આપણે એમના જીવન વિશે જાણવું છે. આ જે માટી બને છે, જે માટીને ઘડતા લોકો છે, તેમનું જીવન કેવું ઘડાયેલું હોય છે તેના વિશે વાત કરવી છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો શું નામ છે કાકા તમારું? જેસાભાઈ. અને બા તમારું નામ શું છે? મારું નામ કાળીબેન. શું કહેશો કે અત્યારે આમ જોઈએ તો આ બધું અત્યારે ઓછું જોવા મળે. અત્યારે તો કદાચ અમારા જેવા યુથ ને તો ખબર પણ નહીં હોય કે આવી રીતે માટલા બને છે. તો સૌપ્રથમ આમાં કઈ રીતે આ માટી ક્યાંથી લઈ આવવામાં આવે ને પેલા ચાલુ ક્યાંથી થાય? માટી લાટીથી લઈ આવવાની. હા. પછી ને માટીને પલાળવાની. હા. એ માટી કેવી હોવી જોઈએ? માટી એકદમ ચીકાશવાળી હોય. હા. એ તમને કેમ ખબર પડે કે આ માટી ચાલશે? અમને અહીંયા અમારા વર્ષો દાદાના વખતની ત્યાં છે માટીની ખાણે. હા હા હા. બરોબર. હા. પછી ત્યાંથી લઈ આવીએ ગધાડા ઉપર. એટલે કેવી માટી? આમાં એકદમ ચીકાશવાળી માટી હોય. હા. પછી એને લઈ આવવાની. હા. પછી એને પલાળવાની હોય. હા હા હા. પછી એને ખૂંદવાની હોય. ઓહો. માટી પગે પગે. બરોબર. હા. પછી એને પિંડલા વારવાના હોય. ગોટા. પછી ચાકડા ઉપર સડાવીને એને માટલા બનાવવાના હોય. આ રીતે જ બનાવવાના. આને ચાકડો કહેવાય. આને ચાકડો કહેવાય. હા. તો આમાં કઈ રીતે બને? આમાં જોઈએ તો કારણ કે શું ધ્યાન રાખવું પડે? આમાં ધ્યાન તો રાખવું પડે બહુ જ. હા. શું આમાં તમારે ધ્યાન રાખવાનું? ફાટી જાય ની એમ. અને જો કદાચ આ ફાટી જાય તો શું કરવાનું? એને પાછું બનાવવું પડે. ઓહો. પાછું ફરીથી બનાવવું. હા હા હા. તમારું નામ શું છે? મારું નામ કાળીબેન. શું કહેશો કે તમે પણ જે આ કામ સાથે જોડાયેલા છો? આ માટી છે ને ભાઈ, આ ઓરિજિનલ માટલું કહેવાય, દેશી માટલા કહેવાય. આ અટાણે ઓલા આવ્યા ને કેમિકલ વાળા છે. આમાં પાણી પીને તો આમાં કઈ નુકસાન ન આવે. ઓલા છે ને એ કેમિકલ વાળા છે, પગ દુખે, હાથ દુખે, એવું બધી થાય. આ છે ને ઓરિજિનલ કહેવાય. આ માટલું છે એ. આમાં મહેનત વધી જાય છે મારે. ઓહો. તો બહુ મહેનત. એટલી બધી મહેનત જોઈએ આમાં? બહુ મહેનત વધી જાય. શું મહેનત હોય આમાં? આમાં મહેનત જો માટી બનાવીએ, પછી પીંડલા વાળીએ, હા. એને પછી અમારે એને કલર કરવાનો, હા. માથે ઘાટવાના હોય એટલે પાલિશ કરવાની અમારે. પછી એને અમે કુસો હારીને પકવીએ, પછી અમને પૈસા આવે. ત્યાં સુધી અમને પૈસા ના આવે. અમારી મહેનત બહુ જ છે પોલામાં. અત્યારના યુવાનોને આમાં રસ છે? નહીં, કોઈને નહીં. કોઈ બનાવતા નથી. અમે એક જ બનાવીએ કુંભારવાળા. અટાણે કોઈ છોકરા બનાવતા જ નથી. શું કારણ છે એનું કે આમાં ઓછો રસ? આમાં એમ છે કે મહેનત વધી જાય ને એટલે કોઈ બનાવતા નથી. ખૂબ મહેનત. એક માટલું બનતા કેટલા દિવસ થાય? આ ઓછામાં ઓછું 25 વખત હાથમાં આવતું હોય એક માટલું. ઓહો. 25 વખત હાથમાં આવે ત્યારે જ એના માટલું તૈયાર. માટલાના હાથમાં પૈસા આવે તે હાસા કહેવાય. તો નકર તો કાસા જ કહેવાય. અને આમ જોઈએ તો કેટલા દિવસ સુધી આમ તમારે આમાં દિવસના 20 નંગ થાય કમ્પ્લીટ. હા હા હા. એક દિવસના. હા હા. આમાં માણસો જોઈએ, એકાવાનું કામ નથી. કેટલા લોકો તમે આમાં અત્યારે કામ કરો? 2 જણા થાય કામ કરીએ. શું કરો તમે? શું કરો ને બા શું કરે? હું આ માટલા બનાવું ચાકડા ઉપર, હું આ ટીપ્પાના. ઓ પેલા આ રીતે ઘડવાના, પછી ટીપવા. પેલા સાંકડે ઉતારવાના, પછી ટીપ્પાના, પછી બૈરાને કલર કરવાનો. ઓહો. બરોબર. આ પૂરું થઈ ગયું. વાહ લીલી. અને સુકાતા કેટલો સમય લાગે? સુકાતા 2 દિવસ લાગે. 2 દિવસ લાગ્યા. અને આ રીતે આમ ફેરવવાનું? આ રીતે ફેરવવાનું. આમ થાક નથી લાગતો? થાક તો લાગે. થાક તો લાગે. અને તમને આમ ડર લાગે કે આ સંસ્કૃતિ ક્યાંક
ભૂલાઈ જશે તો એવું ક્યારે નહીં, ઈ ના ડર. અમને ડર ન લાગે બાપ હવે દાદા બાપુ કો ધંધો છે આ. એમ નહીં, પણ તમારા પછી તો હવે કોઈ યુવાનોને રસ નથી તેમ લાગે કે આ ભૂલી જશે લોકો એવું કઈ લાગે? હા, લાગે તો કરી આ શીખવું જોઈએ, જરૂરી. હા, જરૂરી છે, શીખવું જોઈએ. અત્યારે કોઈ રસ જ નથી ને, શા માટે જરૂરી છે આ? એટલે બાપુ કો ધંધો છે આ. હા. હા, બરોબર, શીખવું જોઈએ એમ. ને આ માટી તો બધાયમાં હાલે એમ છે. જો તમે લગ્ન થાય હા, તો ગોતરીડો લેવા જાવ બિલકુલ. આમાં, હા, પછી આ દેશી માટલું છે પાણી પીવા માટે મને હાલે તો એમાં કાંઈ. કામ જરૂરી પડે કુંભારની. બિલકુલ. હા, અચ્છા, પછી કોડિયું પણ માટીનું જોઈએ ને હા. આપણે. અટાણે આના વગર તો હાલતું ને, પણ અટાણાના છોકરા કોઈ હિકતા વાનું નથી, લઈએ આપણે. હિકતા નથી. એટલે આ હું બનાવી શકું? હા મને આવડી શકે? હા આપણે. હા હા તમે હાકો હું ટ્રાય કરી જોઉં. હાકો આને રાખ. અલે ભાઈ આમાં શું કરવાનું? એટલે હું આ try કરી, એમ તમારે રાખવાનું. હા, એટલે ખાલી હાથ રાખવાનો. હા, તમારે કારણ કે અનેક લોકો દાદા અત્યારે જોવે ને ખૂબ સહેલું લાગે છે, પરંતુ ખ્યાલ છે કે આ ખૂબ સહેલું કામ નથી, ખૂબ અઘરું કામ છે. પરંતુ આપણે પણ એક હવે ઉતારી જાઓ. હા, તમે પરે વયા જાઓ. દાદા બેઠા અહીંથી નહીં થઈ શકે. નહીં, અહીં આવતા રહો, ઓશિકામાંથી આવતા રહો. લાંબુ થાય પરે હોય ને ઓછી ઘણી વાર હાથ કરજો. ઉપડક બેહી જાવ. નહીં, વાંધો નહીં, ઉપડક બેહો તે વાંધો નહીં. ઘણી વાર જ કરો એટલે ઉછળે. તો આપણે જોઈ શકીએ છીએ. અને આમાં શું ધ્યાન રાખવાનું હોય દાદા? ભાઈ ધ્યાન રાખો, ભાઈ ઉતારવા માંડે. ભાર દો આમ વજન દો. હા જેમ વજન દો. અને કહી શકાય કે ખૂબ વજન પણ લાગતું હોય છે આમાં. વજન બહુ લાગે. હા હા હા. અને આ એક હાથે ફેરવતું જવાનું. હા, ઓહો, તો જોઈ શકીએ છીએ કે આ આપણું કામ નથી, પરંતુ ખૂબ અઘરું કામ છે આજકાલ. અને આ કોઈ યુવાનો શીખે છે તમારી પાસેથી? નહીં, નવીનમાં કોઈ અમારા છોકરા નથી શીખતા ને. અમારા છોકરા નહીં. હા, એટલે કોઈ પણ અત્યારે યુવાનોને રસ નથી. નહીં, કોઈ નહીં. હા, અને આ રીતે તમારે કેટલા સમય સુધી આમ ફેરવવાનું? એ આ માટલું ઉતરી ગયું. હા, અમારે જો માટી બનાવીએ ને તો આખો દી અમારે ફેરવવાનું. આખો દિવસ આ ફરે? આખો દી આ આવા એક માટલું પડે ને. એક માટલું કેટલા સમય સુધી ફેરવવાનું? એ 5 મિનિટ લાગે. 5 મિનિટ સુધી આમ સતત હા, ફેરવતું રહેવાનું. ઓહો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ માટલું છે, આપણે પાણી પી લઈએ છીએ, આપણે અનેક રીતે ઉપયોગ પણ કરીએ છીએ આ માટીનો, અને માટી સાથે જોડાયેલા છીએ અને માટીમાં જ ભળી જવાનું એવું આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક આ લોકો તરફ નજર નાખવી જોઈએ, ક્યારેક આ સંસ્કૃતિ તરફ નજર નાખવી જોઈએ, કારણ કે આ સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે આપણી સૌની જવાબદારી છે, કારણ કે જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. અને એ જ પ્રયાસ છે અમારો કે આ સંસ્કૃતિને આપના સુધી પહોંચાડીએ. અને આપ પણ જોઈ શકો છો કે આ પ્રકારે જે માટલા બંધાવે છે તેનો અનેક ફાયદો પણ છે, તેમાંથી પાણી પીવાનો અનેક ફાયદો છે. તો આપણે આખી પ્રોસેસ સમજી રહ્યા છીએ. હવે આગળ શું કરવાનું છે તે પણ હવે જોઈએ. તો આપણે જે રીતે જોયું ને જે રીતે દાદાએ વાત કરી કે આમ પેલા તો જે માટી લઈ આવવામાં આવે છે તેમાં ધ્યાન રાખવામાં આવે છે કે માટી ખૂબ ચીકણી હોય, અને ત્યારબાદ તેને જે રીતે ઘડવામાં આવે છે ઘાટ, તેને જે આપણે જોયું ચાકડા ઉપર ફેરવવામાં આવે છે અને ઘાટ આપવામાં આવતો હોય છે. પરંતુ ત્યાં માટલું બનીને પૂરું નથી થતું, આગળ પણ તેમાં ઘણી મહેનત કરવી પડતી હોય છે. આ શું થાય છે? આ અત્યારે માટલા બનાવવું છે. હા, બરોબર. હા, માંથી જે ઓલું આપણે જે માટલું જે આખું આપણે જે ફેરવ્યું જે ચાકડા ઉપર, ત્યારબાદ અહીંયા લઈ આવવામાં આવે. હા, સીધું લઈ આવવામાં આવે કે સુકાવા દેવું પડે? સુકાવા દેવું પડે. કેટલા સમય સુધી સુકાવા દેવું? એને 15-20 મિનિટ લાગે. 15-20 મિનિટ સુધી સુકાવા દેવા. હા, અને પછી અહીંયા હા, ટીપવાનું પડે. શા માટે ટીપવામાં આવે છે? ટીપીને મોટું બનાવવું પડે. ઓહો, અને ટીપવામાં તો આ ઘાટ વિખાઈ ન જાય? ના વિખાય જાય ને. હા હા હા. અને આમાં ઘણી વખત તિરાડ ને એવું પડી જતું, તો હા. એમાં શું કરવાનું? એમાં ઈ પાછી માટી સોટાડી દેવાની હોય. હા, ધારો કે જો આ તિરાડ હા, છે, તો આગળ એને કઈ રીતે તમે? એ આગળ માટી સોટી જાય. હા, એટલે એક એક તિરાડ નું ધ્યાન રાખવું પડે. હા, બહુ ધ્યાન રાખવું પડે. હા, તિરાડ રહી જાય તો શું થાય? એક તો પાણી નીકળે એમાં. ઓહો. હમ. અને ક્યાંયથી પણ આ રીતે પાણી નીકળવું ન જોઈએ, એ ધ્યાન રાખવું. હા, હા, અને પછી કેટલા દિવસ સુકાવા દેવા? એને 2 દિવસ સાયે સુકાવા દેવા પડે. હા હા હા. હવે તમારા વિશે થોડું જાણવું છે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 65 વર્ષ. અને 65 વર્ષની ઉંમર છે. તમે ક્યારથી આ શીખ્યા હતા? હું લગભગ 15 વર્ષનો હતો ત્યારનો. હા હા, 15 વર્ષથી આ શીખ્યા? હા, હા, અને 15 વર્ષથી જે તમે આ 15 વર્ષની ઉંમરથી શીખ્યા છો, તો કોની પાસેથી શીખ્યા? હું મારા બાપુજી પાસે. હા, એને શું શું તમને ધ્યાન રાખવાનું કીધું? અમારે આમ બધું ધ્યાન રાખવાનું એમ. હા, કોઈ એવી શીખ જે તમે આજે પણ યાદ રાખી હોય, કઈ શીખ છે? કોઈ એવી શીખ આપેલી છે એમને કે જે તમે આજે યાદ રાખી? નહીં, ઈ નહીં. હા હા આપણી નજર છે એમ. હા હા હા. અને એ કઈ રીતે તમને શીખવતા? શરૂઆતમાં તો તમને આમ મને સાંકળે બેહાડતા. હા બરોબર. હા. હું આમ સાંકળું ફેરવે ને હું પછી આમ પિંડલા વીખવું, ગારો વીખવું ને. તમને ગમતું? મને તો ગમતું હે ને. હા હા. મારે માટલા જ ઘડવાના છે. મારે
ભણવું નથી. હા એ સમયમાં નોકરીનું કઈ ઓલું નતું. હા 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 બરોબર. હા અત્યારે નોકરીનું માન છે. હા અને ત્યારે આ માટલાની પણ વધારે લોકો માંગ રાખતા, અત્યારથી વધારે ત્યારે જરૂર પડતી. ધીમે ધીમે ઓછી પડે છે જરૂર, એવું લાગે છે ને અત્યારે તો વધશે અને હજી ભવિષ્યમાં લોકો છે તે આના તરફ વળશે એવું લાગે છે. કુંભારની તો જરૂર પડે છે લગ્ન પ્રસંગમાં. બિલકુલ બિલકુલ. અને આ માટલાની જરૂર પડશે જરૂર. શું કેશો કે તમારે જોઈએ તો જે ત્યારે આટલી ઉંમર છે ને અત્યારે તમે 15 વર્ષથી જે આ કામ કરો છો, તમે ક્યારે થાક નથી લાગતો કે હવે આ બંધ કરી દેવું છે એવું થાય છે? નહીં, થાક તો ન લાગ્યો. એવું નથી થતું ક્યારેય? ચોમાસામાં બંધ હોય 4 મહિના. એટલે આમ એમ નથી લાગે કે હવે આ કામ મૂકી દેવું એવું થાય? મૂકીને ક્યારે જવા હવે? હા હા હા. છોકરા તો ના પાડે કે નથી કરવું કામ. પછી દાદા આમ જોઈએ તો અત્યારે તમારી આટલી ઉંમર છે તો આમ તમે કેટલું ભણેલા છો? હું 4 ચોપડી ભણેલો છું. ઓહો, 4 જ ભણેલા છો? હા. અને છતાં પણ આ તમે અત્યારે બનાવી જાણો છો? હા હા હા. બા સાથે પણ થોડી વાત કરીએ. બા, શું કહેશો કે તમે આ કઈ રીતે શીખ્યા બધું? અત્યારે આપણે જોઈએ તો જે આ માટલા ઘડવાનું ને આ બધું કામ ખૂબ અઘરું છે અને ઘણી બધી મહેનત પડતી હોય. તમે ક્યારે શીખ્યા? અમે તો જો આમાં શીખ્યા નથી, આવીને મારા બાપાને ધંધો આવો જ હતો, કુંભાર કામ જ. એટલે મને તો ખબર જ હતી કે આવી રીતે માટી બને. એટલે અગાઉથી જાણે જ હતી. મારા બાપુજી બનાવતા માટી. અને લગ્ન પછી તો તમે આવી રીતે જ સાથ આપ્યો? આવી રીતે જ સાથ આપવાનો. વાહ વાહ વાહ. કેટલો આનંદ આવ્યો. ઓમ જો કે અઘરું કામ છે પરંતુ બંને સાથે હોય છે તો એનો કેટલો આનંદ છે. આનંદ છે ને, કારણ કે ઈ કામ કરતા એટલે મારે કરવું જ પડે. આમાં એકલાનું તો કામ નથી, આમાં 2 જણા હારે જોઈએ. પછી પાછા આપણે ગાળો બનાવીએ તો પછી એના ગોટાઈ વારવા પડે તો આ સાંકડા પર ઉતરે ને ભાઈ. ત્યારે થાક ન લાગે? થાક તો લાગે પણ હવે કરવું તો પડે. બાપ દાદા નો ધંધો છે આપણે, કરવું તો પડે ને. ત્યારે એવું થાય છે કે આ મૂકી દેવું જેવું થાય છે? મૂકી તો હવે અમારે ઓલું થાય એટલે મૂકી દેવું. આગળ થાય કે તો કામ કરીએ. હા હા હા. બસ કહું ને. આમાં કાકા શું કરતા હોય તમે શું કરતા હોય? મારે માટી બનાવવાની હોય ને ગોટા વાળી દઉં ઓલા જોલી સીપર છે એની ઉપર. ને ઈ પછી આવા માટલા બનાવે. અને બંને આખો દિવસ કરવાનું? આખો દિવસ. ક્યારે શરૂઆત? કારણ કે હજી તો શરૂઆત આપણે જણાવી દઈએ કે વહેલી સવાર છે અને અમે અહીંયા પહોંચ્યા છીએ. હજી તો સવાર પડી છે તો ક્યારે ચાલુ કરી દો છો? 5 વાગ્યાના ઉઠીને ચાલુ કરીએ. 5 વાગ્યામાં શરૂ થઈ જાય અને ક્યાં સુધી ચાલુ રહે? ઈ પછી અમારે લગભગ 1-1.5 વાગે પાછા જમીને પાછા આવીએ. પછી 5 વાગ્યા લગો. ઓહો, ક્યાં સુધી બનાવવાનું? 5 વાગ્યા સુધી સતત ચાલુ છે. અને લોકો અહીંયા આવે છે ખરીદવા ને અહીંયા જ આવે છે? નહીં, બારોબાર જવું પડે બેસવા. ઓહો, એ ક્યાં જવાનું? ગામડે છે બધમાં અમે રેકડી ભરીને બેસવા. વેરાવળ ને ત્યાં જવાનું? હા, ગામડે બધી. અને ત્યાં સુધી પહોંચાડવાનું? ક્યારે એવું થાય કે આખું માટલું બની ગયું અને ફૂટી ગયો એવું કોઈ એવું પણ બનતું હશે? ફૂટી જાય. જો આમાં માટીમાં છે ને હલકી માટી આવી હોય ને તો બધા અમારે ફૂટી જાય. ઓહો, એકારે બધા ફૂટી જાય એવું બનતું? હા, એવું બને. તો દુઃખ થાય ત્યારે? દુઃખ તો થાય ને, કારણ કે અમારી મહેનત એટલી હોય એટલે દુઃખ તો થવાનું જ છે ને અમારે. કેવું લાગે અત્યારે તો યુવાનો એટલી બધી મહેનત નથી કરતા? તમે કાકાને જોયા છે પહેલેથી મહેનત કરતા, કેટલો આનંદ થાય આટલી મહેનત કરતા જોઈને? આનંદ તો થાય ને, કારણ કે હવે અમારે ધંધો છે તો કરવો જ પડે. અટાણે એમ છે કે નાના છોકરા છે ને કોઈ ધંધો હવે શીખતા જ નથી. બસ ને હવે અમે પણ હોય અત્યારના યુવાનોને આ વસ્તુમાં ઓછો. હા, કોઈ બનાવતું જ નથી અટાણે. અને ક્યારે એવું થાય કે કારણ કે અહીંયા ખુલ્લામાં છે તો ઘણી વખત જે પશુઓને બધા આવતા હોય તો એના કારણે ક્યારેક માટલા ફૂટી જવું થાય? એ તો ભાંગી નાખે. માલ હોય આપડે તો પછી આગો હટાવી લઈએ. પછી ક્યારેક આખું બની ગયું ને એ ફૂટી જાય પછી શું કરવાનું? એ પાછું ફેલ. તો એ ફેલ, એમાં પછી અમારે કામ ન આવે. ક્યાંય કામ ના આવે? કામ ન આવે. પછી પાછા અમે માટી પકવતા હોય ને એમાં ભાંગી જાવે ને એ પછી અમારે ફેંકી જ દેવાના હોય. એ પછી અમને કામ ન આવે. અને આમ જોઈએ તો અત્યારે જે તમે બંને સાથે કામ કરો છો, આજકાલ આવું ઓછું દેખાય છે કારણ કે બંને જે કહી શકાય પતિ પત્ની સાથે કરતા હોય, એક સાથે કામ કરતા હોય. તો શું કેશો કેટલું જરૂરી છે પતિનો સાથ આપવો? એ પણ જાણવું છે કારણ કે આજકાલના આપણે જોઈએ નાની નાની વાતમાં છૂટાછેડા થઈ જાય છે કારણ કે કામ નથી થતા. શું કેશો આ કેટલું જરૂરી છે? શું કેટલું જરૂરી છે એકબીજાનો સાથ દેવો? જો હવે છે ને ભાઈ છૂટાછેડા કરે, પેલા કઈ છૂટાછેડા કરતા નહીં. પેલા અટાણે બધી રિવાજ ની હીરા બધી છૂટાછેડા ના ને
કોઈ ગમતા નથી ને જોવાના ને પેલા તમારી હું કઈ નતું હોત અને તમે આટલી મહેનત કરો છો તોય સાથે છો હા એટલે તો જાય જ ને જો કેટલું જરૂરી છે આ વસ્તુ તો જરૂરી છે એમાં. એકબીજાનો સાથ દેવો હા. સાથે રહેવું કેટલું જરૂરી જો છે એમાં છે ને સાથ દે ને ભાઈ તો જ અમારા ધંધો થાય એમ છે નકર કોઈ થાય પણ નહીં. ધંધો હોય કે હા. એકબીજાનો સાથ દેવો સાથ હોય તો જ હા, અને હા. હળી મળીને રહેવું પરિવારમાં રહેવું હા હમ, હમ, હમ. બસ કોને કહે, આમાં સાથ વગર અમારો ધંધો ન થાય. અને તમે આ કામ કરો સાથે ઘરકામ પણ કરતા જશો ઘર કામ બધું કરવાનું. ઓહો. હા. અમારે જ મોટા કર્યા. મારે 4 છોકરા હતા ને હા. માટી કામ બનાવતા ને 4 છોકરાને અમે વરાવ્યા ને ઓહો. ભણાવીને મોટા કર્યા. આમાં જ હા. અમે કર્યું. બીજો અમારે કઈ ધંધો નતો. ઓહો. એટલે બધું એક સાથે હા કરતા એક સાથે બધાય હો. આમ થાક નથી લાગતો થાક તો લાગે પણ હવે શું થાય, હવે બાપ દાદા નો ધંધો છે હમ. કરવો તો પડે ને ભાઈ. એમ થાય કે હવે મૂકી દેવું છે આ બધું હા, હવે તો એમ થાય કે મૂકી જાય ને, કારણ કે હવે અમારે 50 થી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હવે. હમ, પછી હવે એમ થાય કે થોડુંક કામ કરીએ તો આપણે શરીરમાં સારું રહીએ, બેઠા રહીએ તો આપણે ટાઈમ હોય જાય ને કરીએ તો. હમ. અને આમ ક્યારે તમે તો આખું જિંદગી દઈ દીધી છે આ કામને આખી જિંદગી હો. તો એવું થાય ક્યારે કે આ સંસ્કૃતિ વિસરાઈ જશે કોઈ ભૂલી જશે બધાય તો આમ દુઃખ થાય એ વાતનું ક્યારેક વિચારીને કે હવે આ બધા ભૂલી જશે તો અમને તેમ થાય કે આ ભૂલી જાહે, આ માટલા કોઈ બનાવ્યા નહીં, પણ હવે નાના સંગ કોઈ બનાવતા નથી, પછી શું કરીએ ભાઈ, આ માટે તો કઈ હાલું થાય નહીં. વિચારીને દુઃખ થાય ક્યારે હા, દુઃખ તો થાય ને, કારણ કે અટાણાની માઇક છે, અટાણે ઓલા છે કેમિકલ વાળા છે, એમાં કોઈ પાણી ઓછા પીએ. આ દેશીમાં ઓરિજિનલ માટલું આ કહેવાય. બસ ને ને આની માટલાની જરૂર બધીમાં પડે. અને પછી આ કેટલા દિવસ સુકાવા દેવાના 2 દિવસ સુકાવા દેવાના છે. હા. હા. અને પછી કલર તમે જ કરો પછી હા કલર અમે કરીએ. ઓહો કલર અને ઈ તમે ક્યાંથી શીખ્યા ઈ કલર અમને જો અમે કલર કરીએ, હા. પછી પાછા અમે કુસો રેકડી હારીએ, પછી ને અમે ભઠ્ઠીમાં પકવીએ. પછી પકાવવાના તો ભઠ્ઠીમાં? હા બધી પાછા આ કાચો માલ છે હજી. ઓકે ને હજી પકવેલ માલ તો અમારે ઘરમાં ભર્યો. હા આ બધું થઈ જાય પછી એને જે બોલાવ જે કઈ ભઠ્ઠીમાં શેકવા પડે આ છે ને બધા હુકાઈ જાય 2 ને, દિવસ સુકાશે હા હુકાઈ જાય ને પછી ને માથે કલર કર્યો, હા. પછી કુસો હારીને અમે પકવ્યું. ઓહો આમાં મહેનત બહુ જ છે ભાઈ. અને કલરમાં ડિઝાઇન પણ અલગ હા અલગ ડિઝાઇન કરવાની હોય. તમે શીખા હા ઈ ક્યાં શીખા તમે કોની પાસેથી ડિઝાઇન તો ઈ અમને આવડે છે, હા કારણ કે હવે અમે કુંભાર કામ કરીએ ને, હા તમે કોની પાસે શીખાતા અમને પેલા તો નાના એમાં હતા છે કે હવે આમ જોઈ જોઈને શીખતા હોય ને હા કે આવી રીતનું થાય. પછી અમે છે ને ઓલું એક જોલી છે હા એમાં આ ઓલું નાખીએ અને પછી ડિઝાઇન કરીએ. સમજી હા એટલે એ રીતે તમે ડિઝાઇન હા હા તમે ભણેલા છો નહીં ભણશે ભાઈ. હા 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 બસ ભણવાની ઈચ્છા કરી ભણવાની ઈચ્છા તો હતી પણ જો બાપ ને આવો ધંધો હતો તે ઉઠાડી લીધી હોય. અને ભણ્યા હોત તો શું બનત તમે ભણ્યા હોય તો અત્યારે તો હું ક્યાં ને ક્યાં શું બનત તો તમે શું સપનું હતું તો શું બનવાની ઈચ્છા થત તો તમને કલેક્ટર બને. વાહ શું કહો છો કાકા શું બનત શું બનત તો ઈ કલેક્ટર બને જ ને ભણેલ જ તો. હા ભણેલા હોત તો કલેક્ટર બનત મારા છે ને ઘડી. હા 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 અને ખૂબ સરસ અને જે બંને કહી શકાય કે આ રીતે જે હસી મજાક ને બધું સાથે ચાલતું હોય હા 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 ક્યારે ઝઘડો થાય કામ એક કામ હારે પછી કરવાનું એમાં શું છે આ ધંધામાં તો ઝઘડો તરત થઈ જાય. હા પછી કેવી રીતે સમાધાન થાય હે ભાઈ એટલે આ પછી કેવી રીતે સમાધાન થાય જો એમાં શું છે કે આમાં જો માટલા બગડી જાય તો ઝઘડો થાય. હા કારણ કે ગુસ્સો આવે ગુસ્સો તો આવે ને, કારણ કે મહેનત હોય આપડી, હા એટલે તો આમાં ગુસ્સો આવે. હા પછી ઘડીક ગુસ્સો રહે પછી પાછો એક ને એક થઈ જાય. વાહ 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 વાહ. પાછું કરવું તો પડે કામ. હમ, હમ. ઘડીક ગુસ્સો થાય કે તમે માટલા બગાડ નાખ્યા ભાંગી નાખ્યા, એ ઘડીક આપણે એમ થાય કારણ કે મહેનત કરી હોય એટલે હા. પછી પાછા એક ને એક થઈ જાય. વાહ. અને આ જરૂરી છે જરૂરી છે. હમ. તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સામાન્ય લાગતા જે માટલા છે આપણે કારણ કે માટલામાંથી પાણી પીતા હોય છે ત્યારે વિચાર પણ નથી આવતો કે માટલા બનાવવા પાછળ કેટલી મહેનત છુપાયેલી હોય છે. અને તેમણે જે રીતે વાત કરી છે તેમનું જીવન છે ત્યાં માટી સાથે જોડાયેલું છે અને ખૂબ સરસ તેમનું જીવન નિર્વાહ છે તે આમાં થઈ રહ્યો છે. બંને પતિ પત્ની એક સાથે બનાવે છે અને ખૂબ સરસ જીવન જીવવા માટેની પણ તેમણે વાતો કરી છે અને આ રીતે જ માટીમાંથી બનતી વસ્તુઓ હોય છે. અને આમ તો કહેતા હોઈએ છે કે માટીમાંથી જન્મતો માણસ છે તે અંતે માટીમાં જ ભળી જવાનો હોય છે. તો માટી આપણા જીવન સાથે જોડાયેલી વસ્તુ છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.